जय श्री राम, हर हर महादेव। माता पिता, गुरु, શિક્ષક, ડૉક્ટરોની કડવી વાતો સાંભળશો તો શેઠ અને સમાજની કડવી વાતો સાંભળવી ન પડે. જે લોકો માતા પિતાની કડવી વાતો સાંભળતો હોય એ મજબૂત બને. ન અસ્તિ માતૃ સમગુરુ. મા ગુરુ છે, પિતા ગુરુ છે. માતા પિતા મના કરતા હોય ચોરી ન કરો, પઢાઈ પર ધ્યાન દો, બદતમીજી ન કરો, મિત્રતા ઓછા કરો, તો આપના માટે. અને એવા લોકો નોકરી કરતા હોય, વેપાર કરતા હોય, બિઝનેસ કરતા હોય, ઓફિસમાં હોય, રાજકારણમાં હોય યા વિદેશમાં હોય, કોઈ દિવસ અપશબ્દો ન સાંભળે. સમાજની, શેઠની, મર્દ હોય, ખાનદાની હોય. શિક્ષક, શાળાઓમાં, કોલેજોમાં જો શિક્ષકો એજ્યુકેશન આપતા હોય, શિક્ષણ આપતા હોય, એ ગુરુ છે. અને એ ગુરુઓને ખબર હોય વિદ્યાર્થી શું ભવિષ્યમાં કરી શકે. મારા વિદ્યાલયમાં એક સાહેબ હતા. મને અને એક ઓર છોકરો હતા. બેયને કહેતા, તમે જીવનમાં કોઈ દિવસ દુઃખી થશો નહીં. પઢાઈ છૂટી જાવે, એજ્યુકેશન છૂટી જાવે કોઈ કારણથી તો દુઃખી નહીં થશો. કારણ શિક્ષકને ખબર હોય. અને ગુરુ, કોઈ આશ્રમમાં જાઓ, કોઈ પવિત્ર જગ્યામાં જાઓ, કોઈ સાધુ સંત બોલતા હોય, વ્યવસ્થિત બેઠો, ભજન કરો, તો એ તમારા માટે કહેતા હોય. કારણ ભજન પ્રમુખ છે. કોઈ સાધુ પાસે તો દરરોજ જાઓ, એક સાધુ પાસે. એક સાધુ સાથે દોસ્તી રાખો જીવનમાં. એક પુસ્તક સાથે દોસ્તી રાખો. અને ત્રીજો, યોગ કરો, એક્સરસાઇઝ કરો, પહેલવાની કરો. આ 3 કામ દરરોજ કરવા જોઈએ. શિક્ષક, માતા પિતા અને ડૉક્ટર કડવી વાત બોલતા હોય, આ વસ્તુ ન ખવાય, આ વસ્તુ તો સાંભળો તો રોગી ન થશો. અને રોગી થશો તો સેવા આજકાલ કોણ કરે? પહેલે પણ કોઈ ન કરતા ને ભવિષ્યમાં કોઈ ન કરશે, આજે ન કરશે. તો આવા લોકોની વાતો સાંભળો. ન સાંભળશો તો જીવનભર શારીરિક દુઃખ રહે. તમે જ્યાં રહેશો સંસ્કાર ન રહે, ગાર ખાશો, અપશબ્દો સાંભળશો, પછી શું થાય? તમે જીવતા મરેલા જેવા બની જશો. કારણ જે મનુષ્ય બદનામ છે અકારણ, કોઈ બી હોય, કેટલો મોટો પોસ્ટ હોય, અને ચાહે મોટો સંત હોય, ચાહે મોટો કોઈ પણ હોય, અગર બદનામ છે તો આવા લોકોને ફાંસી આપવા કરતાં જ્યાદા ખતરનાક કામ છે. ફાંસી પવિત્ર છે, કારણ એક બારમાં મૃત્યુ પામી જાય. પણ બદનામ માણસો જીવતા મરેલા હોય, શાસ્ત્ર કહે છે. અને ક્યારે એવા બને જ્યારે લોકો માતા પિતાની કડવી વાતો, શિક્ષકોની કડવી વાતો, સાધુ સંતોની કડવી વાતો, ડૉક્ટરોની કડવી વાતો સાંભળતા ન હોય. તો સાંભળો. કારણ સચિવ વૈદ ગુરુ જો બોલહિ ભય પ્રિયાસ. સચિવ, વૈદ, ડૉક્ટર, ગુરુ, શિક્ષક, એ લોકો પ્રિય બોલતા હોય ને, એ નહીં. એ લોકો તો કુંભાર જેવા હોય. કુંભાર લોક હોય ને, પ્રજાપતિ, માટલા બનાવે તો અંદર હાથ રાખે. ગુરુ કુંભાર છે. અંદર સહારા રાખે અને બહાર સે પીટે. પ્રેમ હોય. માતા પિતા ગુરુ છે. ગુરુ તો ગુરુ છે, શિક્ષકો પણ ગુરુ છે. અને સાચા ડૉક્ટરો તમે સહી માર્ગ બતાવતા હોય તો એ પણ ગુરુ છે. જય શ્રી રામ, હર હર મહાદેવ.